એક મિનિટ મમ્મી, ઊભા રહ્યો તો. ક્યાં જાઓ છો? બેંકમાં જાઉં છું, થોડુંક કામ છે ને એટલે. આ પર્સ આપો તો, મારે ચેક કરવું છે. પર્સ કેમ? મારે જોવું છે, આપો. કોને પૂછીને આ પૈસા લઈને જાઓ છો? કે રૂપિયો નહીં મળે. પણ આ કાંઈ તમારા પૈસા નથી, આ તો મારા પેન્શનના પૈસા છે ને. હું બેંકમાં જાઉં છું ફિક્સ ડિપોઝિટ કરાવવા. કોને પૂછીને આ પૈસા તમે લીધા? અને આ પૈસા તમારા નથી, આ પૈસા તમારા છોકરાના છે અને તમે તિજોરીમાંથી લીધા છે ને. પણ આ તો મારા પેન્શનના પૈસા છે, તો હું બેંકમાં રાખું કે ઘરમાં રાખું, તને શું વાંધો? તમારા પૈસા ક્યાંથી હોય? અમારા જ પૈસા હોય ને. તમે આ ઘરમાં રહ્યો છો, એનું ભાડું આપો છો, અહીંયા જમો છો, તો એ કરિયાણાના પૈસા તમે આપો છો. અને શું તમારા પૈસા કરો છો? હવે તમારા છોકરાનો હક લાગે અને તમારે છે ને એને ક્યાંય જવું હોય ને તો ત્યાં જઈ શકો છો, પણ પૈસાની વાત આવે ને તો સૌથી પહેલા મને પૂછવાનું. આ કેવી વાત કરે તું? અરે હું થયું મમ્મી, કેમ આમ રાડું નાખો છો આટલી બધી? મારા પેન્શનના પૈસા હું બેંકમાં જાઉં છું ફિક્સ ડિપોઝિટ કરાવવા, તો આ ના પાડે છે. એ કે મને એક એક પૈસાનો હિસાબ દેવાનો. અને એક વાત કે મને કે આ તો મારા પેન્શનના પૈસા છે, તો મારે એને હું કામ હિસાબ દેવાનો? હા તો મમ્મી, એમાં હું ઈ ખોટું કહે છે? સાચું જ તો કહે છે મનીષા. અને તમે આ ઘરમાં રહ્યો છો તો તમારે હિસાબ તો સાચામાં દેવો જ પડે ને. તમારે અહીંયા કેવો રહેવાનો ખર્ચો, જમવાનો ખર્ચો, એ બધું તમારે નહીં કરવાનો? અને તમે હું બેંકમાં જમા કરાવવા જવાનું ને એ બધું કરવાનું, ફિક્સ ડિપોઝિટ કરવાનું, એના બદલે આઈ નહીં રાખો ને. ઘરમાં કેટલો ખર્ચો થાય છે ખબર છે? આ તો બસ પૈસા આવ્યા નથી ને બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરાવી નાખવાની. અરે પણ આ પૈસા બેંકમાં હું જમા કરાવું છું, ફિક્સ ડિપોઝિટ કરાવું છું, એ બધું તમારા હાટું જ કરું છું. તમને કામ લાગશે. હા તો અમારા છે તો અમે જ રાખીને શું તમને બેંકમાં મૂકવા જાઓ છો? આ બધા તમારા નાટક છે. તમારે છે ને તમારી છોકરીને પૈસા આપવા છે, કેમ કે અમે બે તો કાંઈ છીએ નહીં તમારા માટે. આમાં મારી છોકરીને હું કામને વચ્ચે લાવો છો? અને આ જે હું પૈસા જમા કરાવું છું એ તમારે બે ભાઈ બહેનને જ આગળ જતા કામ લાગશે. આમાં હું ખોટું કર્યું મેં? તમારા બે ભાઈ બહેન હાટું તો કરું છું બધું. મને ખબર જ હતી કે તમે ગમે ત્યારે એમ કહેશો કે અડધી અડધી કરી દેવાની છે પ્રોપર્ટી, અડધી તારી ને અડધી તારા બેનની એમ. એટલે જ મેં સમય રહેતા આ બધું મેં મારા નામે કરાવી લીધું છે. હે? આ ક્યારે કર્યું તે બધું? યાદ કરો, તમે 15 દિવસ પહેલા જ મેં તમને કીધું હતું કે આ મારા ઓફિસમાંથી એક કાગળ આવ્યા છે જેમાં મારા માતા પિતાની સહી જોવે છે. એમાં મેં તમારી સહી કરાવી લીધી હતી. એ મારા ઓફિસના કાગળ નહોતા, એ આ પ્રોપર્ટીના હતા. તને શરમ ન આવી? આવું ખોટું કરીને તે મારી સાઈન કરાવી લીધી? બસ મમ્મી, હવે ખોટા નાટક કરવાની કાંઈ જરૂર નથી. અને કદાચ તમે ન હોત તો ત્યારે તે છોકરાના નામે જ પ્રોપર્ટી થવાની હતી ને. અને ખોટી તમે છોકરીને વચ્ચે લાવ્યા. અને કાંઈ વાંધો નહીં, તમે અહીંયા રહી શકો છો, પણ એના બદલામાં તમારે મારું સાંભળવું પડશે, બધું કામ કરવું પડશે અને બધી જ વાતનો હિસાબ દેવો પડશે. આ જો તો ખરા કેવી વાત કરે છે. આ ઘરમાં રહેવા આવે મારે હું ઘરનું ભાડું દેવાનું અને બધો હિસાબ દેવાનું? અરે મમ્મી, સાચું જ તો કે છે બધું. આમાં હું ઈ ખોટું કે છે? નાનો એવો હિસાબ તો તમારે દેવાનો છે. અને હું મનીષાને કાંઈ ન કહી શકું, કેમ કે એનો ગુસ્સો તમને ખબર છે ને. હું એ કાંઈ નથી કહી શકતો અને પ્રેમ જ એટલો કરું છું, એટલે પછી મારે શું કરવું પડે? એ કે એમ જ કરવું પડે ને બધું. અને તમને અહીંયા રહેવાની થોડી ના પડે છે. એ ખાલી તમારે શું કરવાનું છે, જેમ મનીષા કે એમ તમારે કરવાનું છે. એ કે એ કામ કરવાનું, એ કે એનો હિસાબ દેવાનો. અને કદાચ તમે એ ન કરો તો બહાર તો તમને ખબર જ છે જઈ શકો એમ છો તમે. અને કદાચ હા તમને એમાંય વાંધો હોય કે તમારે બહારે નથી જવું, તો તમને તો ખબર જ છે તમારી છોકરીનું ઘર ક્યાં આવ્યું, એટલે તમારે શાંતિથી ત્યાં વ્યૂ જવાનું. અને તમે તો અમથાઈ એને વધારે પ્રેમ કરો છો અને એ પણ તમને વધારે પ્રેમ કરે છે, તો એ રાખશે. શું વાંધો છે આમાં? આ તમારા મમ્મીનું મગજ ફરી ગયું લાગે છે. બધું હાથમાંથી વહી ગયું છે ને તોય દાંત કાઢે છે. મગજ મારો નથી વયો ગયો. મને તો બધી ખબર જ છે, તમને નથી ખબર. અને મેં તો તમારી પહેલા જ પ્રોપર્ટીના બધા કાગળ કરાવી દીધા છે કે જ્યાં સુધી હું જીવું ને ત્યાં સુધી મારી મિલકત કોઈને ન મળે. હું જીવું ત્યાં સુધી મને જ મળે. અને આજે જ હું જવાની છું કે આ બધી પ્રોપર્ટી છે ને એ મારી છોકરીના નામે જ કરાવી દઉં. તમને એક પૈસોય નહીં મળે. અને હવે તમે સાંભળી લ્યો, તમારે આ ઘરમાં રહેવું હોય ને તો હું જેમ કહીશ ને એમ કરવું પડશે અને મારી બધી સેવા કરવી પડશે. તો રહ્યો, નહીંતર બેય નીકળો ઘરની બહાર.